નમસ્કાર મિત્રો, મેટાબોલિક હેલ્થ, લાઇફસ્ટાઇલ, ડાયટ અને ડાયાબિટીસ સંલગ્ન ઇન્ફોર્મેટિવ ટોકમાં હું ડૉક્ટર અજય પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું GDM એટલે શું, મતલબ કે ગેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસ એટલે શું. GDM એટલે કે ગેસ્ટેશનલ ડાયાબિટીસ વિશે વાત કરીએ તો સગર્ભાવસ્થા દરમિયાન પહેલીવાર નિદાન થતા ડાયાબિટીસને ગેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવામાં આવે છે. જો પ્રથમ 6 મહિનામાં શુગર નિદાન થાય તો તેને સગર્ભાવસ્થા પહેલાં પણ ડાયાબિટીસ હોવાની શંકા રહે છે. જો છેલ્લા 3 મહિનામાં શુગર નિદાન થાય તો તેને ગેસ્ટેશનલ ડાયાબિટીસ તરીકે કન્સિડર કરવામાં આવે છે. ડાયટિશિયનની સલાહ પ્રમાણેનો તંદુરસ્ત ખોરાક, ગાયનેકોલોજીસ્ટની પરમિશન પ્રમાણેનો નિયમિત વ્યાયામ સગર્ભાવસ્થામાં શુગર કંટ્રોલ કરી શકે છે. તદુપરાંત પણ જો ડાયાબિટીસ કંટ્રોલ ન રહે તો કેટલીક વખત સગર્ભાવસ્થાના ડાયાબિટીસ ધરાવતી સ્ત્રીને ઇન્સ્યુલિન પણ લેવું આવશ્યક છે. તમારે બ્લડ શુગરના નિરીક્ષણ અને સંચાલન માટે તમારા ડૉક્ટરની સલાહ મુજબ સંપર્કમાં રહેવું જોઈએ. સગર્ભાવસ્થાના ડાયાબિટીસમાં લોહીમાં શુગરનું પ્રમાણ સામાન્ય રીતે ડિલિવરી પછી તરત જ સામાન્ય થાય છે, પરંતુ જો સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ ધરાવતા હો તો તમને ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ રહેલું છે. તેથી દરેક ગેસ્ટેશનલ ડાયાબિટીસ ધરાવતી સ્ત્રીએ ડિલિવરી પછી તરત 6 અઠવાડિયે OGTT નામનો ટેસ્ટ કરાવવો જોઈએ. લાઇફસ્ટાઇલ અને હેલ્થને લગતી અગત્યની માહિતી જાણવા માટે અમારી સાથે કનેક્ટેડ રહો.